હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે મોડિફાઈડ જે મોહર કોલમ થિયરી હતી એ જોઈ ચૂક્યા હતા અને જે ટઝાર્ગીનું એની અંદર કેટલું પ્રદાન હતું એ પણ આપણે જોઈ ચૂક્યા. હવે આ વાત થઈ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશનની. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે આની અંદર મેઝરમેન્ટ કઈ રીતે થશે અને શિયર સ્ટ્રેન્થ જો જનરેટ થતી હોય તો એના પેરામીટર્સને આધારે એની કેટલી ટેસ્ટ થાય છે અને જે રિયલમાં આપણે ફિલ્ડ ઉપર કઈ રીતે કામ લાગે છે એની આપણે વાત કરીશું. તો આની અંદરનો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ શિયર સ્ટ્રેન્થ ઓર શિયર પેરામીટર્સ ટેસ્ટ. તો એની અંદર ખાસ કરીને મેઇન જોઈએ ધ મેઝરમેન્ટ ઓફ શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ્સ ઇન્વોલ્વ્સ સર્ટેન ટેસ્ટ ઓબ્ઝર્વેશન એટ ફેલર. આની અંદર ફેલર જે થાય છે ફિલ્ડ ઉપર તેની અંદરનું ઓબ્ઝર્વેશન કરીને આપણે કઈ કઈ ટેસ્ટ છે એ કરી શકીએ છીએ. These observations are used to plot failure envelopes or shear strength envelope for the necessary conditions. કઈ રીતની ફિલ્ડ ઉપર કન્ડિશન થાય છે અને એની અંદર કઈ રીતના એન્વેલોપ છે ફેલરના જનરેટ થતા હોય છે આના આધારે આપણે ટેસ્ટ છે કરીશું. તો આ બધી જે છે લેબોરેટરી ટેસ્ટ છે જેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ડાયરેક્ટ શિયર ટેસ્ટ છે, સેકન્ડ વન છે ટ્રાયએક્સલ શિયર ટેસ્ટ, થર્ડ વન છે અનકન્ફાઇન્ડ શિયર સ્ટ્રેસ ટેસ્ટ અને ફોર્થ વન છે વાનેસ શિયર ટેસ્ટ. આ રીતે ચાર છે એ મેઇન કંડક્ટ આપણે જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ ત્યારે આ ટેસ્ટને કરતા હોઈએ છીએ. તો ધીસ ટેસ્ટ મસ્ટ બી કન્ડક્ટેડ અંડર એપ્રોપ્રિએટ ડ્રેનેજ કન્ડિશન ધેટ સિમ્યુલેટ ધ એકચ્યુઅલ ફિલ્ડ પ્રોબ્લેમ. ઇન શિયર ટેસ્ટ બે સ્ટેજીસની અંદર શિયર સ્ટ્રેસ છે ટેસ્ટ છે થાય છે. બે સ્ટેજ ક્યાં હોઈ શકે? તો કે એક તો કન્સોલિડેશનનું સ્ટેજ હોઈ શકે. આપણે આની પહેલાં ફર્સ્ટ ચેપ્ટરની અંદર કન્સોલિડેશનની અંદર વાત કરેલી હતી કે કઈ રીતે ઓએમસી છે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ એ આપણે ફિલ્ડ ઉપરથી દૂર કરતા હોય છે, જેના લીધે જે પાયાનું સેટલમેન્ટ થતું હોય છે, બેઝ ફાઉન્ડેશનનું જે સેટલમેન્ટ થતું હોય છે એને આપણે કઈ રીતે રોકી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કન્સોલિડેશન સ્ટેજની અંદર એવું છે કે આની અંદર જે નોર્મલ સ્ટ્રેસ છે એપ્લાઇડ થાય છે તો એ સોઇલ સ્પેસિમેનની અંદર અને આની અંદર કોન્સોલિડેટ પણ થાય છે. તો આ એક ફર્સ્ટ સ્ટેજ થઈ ગયું એનું કોન્સોલિડેશનનું. સેકન્ડ છે એનું શિયર સ્ટેજ છે. તો આ સ્ટેજની અંદર શિયર સ્ટ્રેસ ઇઝ એપ્લાઇડ ઓન ધ સ્પેસિમેન ટુ શિયર ઇટ. આને શિયર કરવા માટે શું કરીએ છીએ આપણે એની ઉપર શિયર સ્ટ્રેસ છે જે કમ્પ્રેસિવ ઉપરથી સ્ટ્રેસ છે એ એપ્લાય કરીએ છીએ. જેમ કે સેન્ડ બેગ ભરીને કોઈ લોડેડ પ્લેટની અંદર આપણે એ રીતે ટ્રેન્ચ ગારેલી હોય તો એની અંદર એપ્લાઇડ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આ વાત થઈ ગઈ. તો એક પ્રકારનું ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ પણ કહી શકાય. હવે નેક્સ્ટ છે ડાયરેક્ટ શિયર ટેસ્ટ. તો અહીંયા ફિગર આપેલી છે ડાયરેક્ટ શિયર ટેસ્ટની. તો એની ઉપર લોડિંગમાં આપણે પોઈન્ટ લોડ આપેલો છે અને આખું પ્રેશર છે એ આખા પેડની ઉપર આવેલું છે. તો આ ટેસ્ટની અંદર શું છે જોઈએ. ધીસ ઇઝ એ સિમ્પલ એન્ડ કોમનલી યુઝ ટેસ્ટ છે. ઇટ ઇઝ પરફોર્મ્ડ ઇન એ શિયર બોક્સ. કોઈ એક પણ ટ્રેન્ચ હોય તો એની અંદર શિયર બોક્સ છે એ પાર્ટ છે એની અંદર ફિટ કરેલું છે જે ઓલરેડી બ્રાસનું બનેલું છે, બ્રાસનું. તો બ્રાસ બોક્સ which is split into two holes along a horizontal plane in at મિડલની અંદર આ બોક્સ છે ફિટ કરેલું હોય છે પ્લેટ ઉપર. એ સ્ક્વેર બોક્સની સાઇઝ શું છે તો કે 60 mm by 60 mm ઇઝ પ્લેન એન્ડ 50 mm હાઇટ. આ રીતના બોક્સ છે યુઝ આપણે કરીએ છીએ. પછી એની અંદર શું કરવાનું છે તો ધ ટુ હેવલ્સ ઓફ ધીસ બોક્સ આર હેલ્ડ ટુગેધર બાય લોકિંગ પિન. તો આ બોક્સ છે એની અંદર લોકિંગ પિન આપેલી હોય છે. સુટેબલ સ્પેસિંગ સ્ક્રૂ ટુ સેપરેટ ધ ટુ હેવલ્સ આર ઓલ્સો પ્રોવાઇડેડ. બે રીતે સેપરેટ એના સ્ક્રૂ આપેલા હોય છે સ્પેસિંગના, જેને આપણે ખોલવાના હોય છે લોડ આપતી વખતે. The soil sample is compacted in a shear box and is held between metal grid and porous stone. તો આ જે આપણે બોક્સ છે એની અંદરનું મટીરિયલ છે એ મેટલ ગ્રીડ અથવા તો પોરસ સ્ટોનનું ભરેલું હોય છે બોક્સ. અ પ્રેશર પેડ ઓફ
બ્રાસ ગન, અહીંયા તમને ફિગર આપેલી છે, એની અંદર ખાસ જોતા જજો. A pressure pad of brass or gunmetal is fitted into the box at its top to transmit the normal load to the sample. તો કોઈ પણ સેમ્પલની અંદર નીચે જો પોરસ સ્ટોન આપેલા છે તો એની ઉપર એની વચ્ચેનું જે સેમ્પલ છે નીચે અને ઉપર બંને સાઈડ હાર્ડ છે એ રીતે ગોઠવવી પડતી હોય છે, જેના લીધે વચ્ચેનું જે સેમ્પલ છે એ જમીનની અંદર ઘસે નહીં એટલા માટે. તો આ રીતે એની અંદર લોડ છે એ સેમ્પલની ઉપર આવે એ રીતે રાખવામાં આવેલું છે. નોર્મલ લોડ ઇઝ એપ્લાઇડ ઓન ધ સ્પેસિમેન થ્રુ ધ લોડિંગ યોક બેરિંગ અપોન સ્ટીલ બોલ ઓફ પ્રેશર પેડ. અહીંયા જો ઉપર સ્ટીલનો બોલ આપેલો છે અને વચ્ચે એક વોટર ઇનલેટ છે કે જે કન્સોલિડેશન સ્ટેજની અંદર વોટર છે એ આપણે એડ કરતા હોઈએ છીએ અને પછી એની અંદર ઉપર પ્રેશર આપતા હોઈએ છીએ. તો સ્ટીલનો બોલ છે એના ઉપર લોડિંગ યોક હોય છે, લોડિંગ યોક દ્વારા એની ઉપર પ્રેશર છે એ આપવામાં આવેલું હોય છે. અને પ્રૂવિંગ રિંગ છે જેની અંદર જે પ્રેશર આપણે એપ્લાઇડ કરીએ છીએ એ પ્રૂવિંગ રિંગમાં મેઝર થતું હોય છે. આના લીધે જે આપણે કેટલું ટોટલ પ્રેશર એ ફાઉન્ડેશનની અંદર એ સહન કરી શકશે એના આધારે કહી શકીએ છીએ. The lower half of the box is fixed to the base plate. હવે જે લોઅર એનું છે, લોઅર બોક્સ એ બેઝ પ્લેટની ઉપર ફિટ થયેલું છે અને રિજિડલી હોય છે કે એની અંદર એ ખસી જતું નથી, એટલા માટે રિજિડલી હેડ ઇન પોઝિશન ઇન અ લાર્જ કન્ટેનર. લાર્જ કન્ટેનરની અંદર રિજિડલી રીતે ફિટ કરવામાં આવેલું છે. The shearing force is applied to the lower part of the box through the geared jack. હવે ગિયર્ડ જેકની અંદરથી એ બોક્સ છે એના થ્રુ લોઅર પાર્ટની અંદર શીરિંગ ફોર્સ છે એપ્લાય કરતા હોઈએ છીએ આપણે. The movement of the lower part of the box is transmitted through the specimen to the upper part of the box. હવે ક્યાં ડાયરેક્ટ ટ્રાન્સમિટ થશે તો કે અપર ભાગ છે, અપર પાર્ટ એની અંદર બોક્સમાં એ ડાયરેક્ટ ટ્રાન્સમિટ થશે. એન્ડ હેન્સ ઓન ધ પ્રૂવિંગ રિંગ, અને પ્રૂવિંગ રિંગ ઉપર એનું મેઝર થશે. તો આ રીતે પ્રૂવિંગ રિંગ ઉપર જે મેઝર થશે ઓરિજિનલી આપણે કેટલું સ્ટ્રેસ છે એની ઉપર એપ્લાઇડ કરેલું છે એ આપણને બતાવશે. ધ ડિફોર્મેશન ઓફ ધ પ્રૂવિંગ રૂમ ઇન્ડિકેટ્સ ધ શિયર ફોર્સ. જે પ્રૂવિંગ રિંગ્સ પરનું જે ડિફોર્મેશન છે એ આની અંદર જોવા મળશે. તો આ રીતે બોક્સની અંદર આખે આખું આપણે તમને કીધું એ રીતે પ્રોસિજર સહિત અહીંયા બતાવેલું છે. હવે ટેસ્ટ કરવાથી શું આપણને એના મેરિટ્સ મળશે અને ડીમેરિટ્સ મળશે એ આપણે જોઈશું. મેરિટ્સ મીન્સ એના ફાયદા શું થશે, તો કે આ ટેસ્ટ છે એકદમ સિમ્પલ છે એન્ડ કન્વિનિયન્ટ છે, ક્યાંય પણ કરી શકાય છે ફિલ્ડ ઉપર અથવા તો લેબોરેટરીની અંદર. તો આ રીતે એક રીતે ફાયદાકારક છે. સેકન્ડ વન જોઈએ તો સેમ્પલ પ્રિપેરેશન ઇઝ ઇઝી. તો આનું સેમ્પલ લેવું એ ઇઝી છે કારણ કે બેઝમાં અને અપરની સાઈડ બંને સાઈડ રોક અથવા તો સેન્ડ એ રીતે પિક કરેલી હોય છે એટલા માટે. તો એમાં સેમ્પલ છે એ વચ્ચે સિમ્પલી રીતે રહી શકે છે, એટલે આનું સેમ્પલ જે લેવું છે એ એકદમ ઇઝી છે. થર્ડ એનું મેરિટ જોઈએ, ધ રિલેટિવલી સ્મોલ થિકનેસ ઓફ સેમ્પલ પરમિટ્સ ક્વિક ડ્રેનેજ એન્ડ ક્વિક ડિસિપેશન ઓફ પોર વોટર પ્રેશર ડેવલપ્ડ ડ્યુરિંગ ધ ટેસ્ટ. તો આની અંદર જે વોટરનું ઇનલેટ આપેલું છે એના દ્વારા પાણીની વધઘટ છે સેમ્પલની અંદર ડ્રેન કરતી વખતે આપણે કરી શકીએ છીએ. અને ફોર્થ વન શું છે તો કે ધ ટેસ્ટ ઇઝ આઈડિયલી સુટેબલ ટુ કન્ડક્ટ ડ્રેન્ડ ટેસ્ટ ઓન કોહેઝન લેસ સોઇલ. જે કોહેઝન લેસ સોઇલ છે એના ઉપર પણ આપણે કરી શકીએ છીએ આઈડિયલી રીતે, કારણ કે એની અંદર આ રીતે ડ્રેન ટેસ્ટ છે એ પણ એપ્લાય થાય છે એટલા માટે. તો આ રીતે એના મેરિટ્સ છે. હવે એના ડીમેરિટ્સ છે એ શું કહે છે તો કે ધ સ્ટ્રેસ કન્ડિશન્સ એક્રોસ ધ સોઇલ સેમ્પલ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. હવે એકબીજા ઉપર એ રીતે સોઇલ સેમ્પલ આવતા હોય સ્ટોનની ઉપર તો એની અંદર થોડું ઘણું ખસી જવાની શું કહેવાય સંભાવના રહે છે, એટલા માટે આ થોડીક કોમ્પ્લેક્સ મેથડ છે. સેકન્ડ ડીમેરિટ્સ શું છે તો કે ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નોર્મલ સ્ટ્રેસીસ એન્ડ શિયરિંગ સ્ટ્રેસીસ ઓન ધ ફેલર પ્લેન ઇઝ નોટ યુનિફોર્મ. કોઈ યુનિફોર્મલી રીતે આની અંદર સ્ટ્રેસ છે એપ્લાય થઈ શકતા નથી, તો આ એનું એક ડીમેરિટ્સ છે. ધ સ્ટ્રેસ ઇઝ મોર એટ ધ એડ્સ એન્ડ લેસ એટ ધ સેન્ટર.
તો કે ઉપરની સાઈડ જે બોલ ઉપર જે આપણે યોક ફિટ કરેલી હોય છે, તો યોક દ્વારા જે સ્ટ્રેસ આપવામાં આવે તો ઉપરની તરફ સારું લાગે છે અને વચ્ચેની તરફ એ મીડિયમ લાગે છે. એટલા માટે આ સિમ્પલની અંદર થોડું ઘણું એના વેરિએશન્સ છે આવતા હોય છે. થર્ડ એના ડીમેરિટ્સ શું કહેવા માગે છે? ધ ફેલર પ્લાન ઇઝ પ્રી ડિટરમાઇન્ડ, તો કે એની અંદર પહેલેથી ડિટરમાઇન કરેલું હોય છે. વિચ મે નોટ બી ધ વીકેસ્ટ પ્લાન, તો એની અંદરનો જે તૂટવાવાળો જે ભાગ છે એ ઓલરેડી ડિફાઇન થતો નથી. ફોર્થ વન છે કંટ્રોલ ઓન ધ ડ્રેનેજ કન્ડિશન ઇઝ વેરી ડિફિકલ્ટ. આની અંદર એની ડ્રેનેજ કન્ડિશન છે વેરી ડિફિકલ્ટ છે. તો consequently only drained test can be conducted on highly permeable soil. જેનું ડ્રેનેજ ટેસ્ટ છે એ ઓનલી ફોર હાઈલી જે ડ્રેનેજ સોઇલ છે એની ઉપર જ કરી શકાય છે. જેમ કે બ્લેક કોટન સોઇલ છે તો એની અંદર ડ્રેનેજ થવાની સંભાવના ફૂલ રહે છે, એટલા માટે એની અંદર આ ટેસ્ટ છે એ સફળતાપૂર્વક થઈ શકે છે. આની જગ્યાએ પોઈઝન લેસ સોઇલ લઈએ તો એની અંદર એ પોસિબલ નથી. ધ મેઝરમેન્ટ ઓફ પોર વોટર પ્રેશર ઇઝ નોટ પોસિબલ, તો કે આની અંદરનું જે પોર વોટર પ્રેશર છે એનું મેઝરમેન્ટ કરવું પોસિબલ નથી. ધ એરિયા અંડર શિયર ગ્રેજ્યુઅલી ડિક્રીઝિસ એઝ ટેસ્ટ પ્રોગ્રેસિસ. ધ કરેક્ટેડ એરિયા ઓફ ફેલર શુડ ઇઝ યુઝડ ટુ ડિટરમાઇનિંગ ધ વેલ્યુ ઓફ સિગ્મા એન્ડ ટો. તો આની અંદર સિગ્મા એન્ડ ટોનની જે વેલ્યુ છે એ ફેલરના પ્રમાણમાં એની અંદર પ્રોગ્રેસિવ ડિક્રીઝ થવાની સંભાવના રહે છે. એટલા માટે આ ટેસ્ટ છે એ થોડે અંશે એની અંદર ઉપયોગી છે. તો આ રીતે મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ છે એ આપણે જોયા કે ના, તો કે પ્લેટ લોડ ટેસ્ટના અથવા તો એને ડાયરેક્ટ શિયર ટેસ્ટ પણ કહી શકાય છે. તો હવે નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર જે ફેલર થાય છે એના એક્ઝામ્પલ છે, કઈ રીતે નોર્મલ સ્ટ્રેસ અને પોર વોટર પ્રેશર લાગે છે એના લીધે જે ફેલર થાય છે એના એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીશું. થેન્ક યુ.